પ્રમુખ સ્વામી મહારાજ ને એક વખત સાહજિક પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું તમને કહું, અને ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય ને એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આને કહેવાય એથિકલ વેલ્યુ. આવી રીતે કામ કરવું જોઈએ. મને ખાસ કહેવામાં આવ્યું છે કે એથિકલ વેલ્યુઝ ઉપર વાત કરજો, સિદ્ધાંત અને નીતિમત્તાથી કામ કરવું એની પર વાત કરજો, કે સિદ્ધાંત અને નીતિમત્તા અને પ્રામાણિકતા હંમેશા રાખવા. કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. દરેકનું હિત થાય, દરેકનું સારું થાય. પ્રમુખ સ્વામી મહારાજ એમનો જીવન મંત્ર બોલતા જીવ્યા કે બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ. અને રીતે હમણાં જે કચ્છના ભૂકંપની વાત કરી, તમે બધા સાક્ષી છો. 2001માં કચ્છમાં તારાજી સર્જાયેલી 26 જાન્યુઆરી 2001 સવારે 8:45 વાગે ભૂકંપ આવેલો. પ્રમુખ સ્વામી મહારાજે સંતોને, અમારા કાર્યકર્તાઓને આદેશ આપ્યો એટલે અમે 150 સંતોને 1500 સ્વયંસેવકો બપોર સાંજ સુધીમાં ત્યાં પહોંચ્યા. 8:45 ભૂકંપ આવ્યો અને બપોરે 12 વાગે ભુજમાં અમારા સ્વામિનારાયણ મંદિરમાં 17,000 લોકો જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું પહેલા રસોડું ચાલુ કરી દો, હમણાં બપોરે 12 વાગે લોકોને ભૂખ લાગે, જમશે ક્યાં? અને રિપોર્ટ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો. સ્વામી કીધું કે આ રસોડું ચાલુ રાખો. તો આવતા 10 મહિના સુધી અમે રસોડું ચાલુ રાખ્યું. સવાર બપોર સાંજ 3 ટંક થઈને રોજ 10 મહિના સુધી 85,000 લોકો ત્યાં સ્વામિનારાયણ મંદિરે જમતા. કોઈની પાસેથી રૂપિયો લીધો નથી, એક નિસ્વાર્થ સમાજ સેવા. અને તમને આશ્ચર્ય થશે, 26મી જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો અને ચોથા જ દિવસે 30મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા મુંબઈથી 800 ટનનું જહાજ જીવન જરૂરિયાતના મટીરિયલનું મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું. અને અમે 150 સંતો અને 1500 સ્વયંસેવકોએ કચ્છમાં નાના મોટા અને છેક મોરબી અને વાંકાનેર સુધી 509 ગામોમાં 5 જ દિવસમાં આનું વિતરણ કરી દીધું. પછી પુનર્વસન શરૂ થયું. એમાં હમણાં ગુણાતીત નગર એક ગામની વાત તમે કરી, એવા અમારી સંસ્થાએ 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા અને લોકોને ફ્રી, પ્રેમથી, રાજી થઈને ભેટમાં એ 1500 ઘર આપી દીધા. બીજી 42 સ્કૂલો એનું સમારકામ કરી આપ્યું. તો કચ્છમાં તો જબરજસ્ત એ વખતે રાહત પ્રવૃત્તિ અને ત્યારબાદ પુનર્વસનની પ્રવૃત્તિ બંને પ્રમુખ સ્વામી મહારાજે કરી. હું એટલા માટે તમને વાત કરું છું કે તમારા કાર્યમાં પણ થોડીક નિસ્વાર્થ ભાવના અન્યને મદદરૂપ થવા માટે રાખવી. એક વસ્તુ સમજી રાખજો, અહીં લખ્યું હશે ને એ કોઈ લઈ નહીં જાય, અને અહીં નહીં લખ્યું હોય ને એ તું લાખ પ્રયત્ન કરીશ ને તોય નહીં આવે. એ સિદ્ધાંત છે. એમાં રાઈટ ઓર રોંગ? 100%? તો પછી ખોટું શું કામ કરે છે તું? તારા નસીબનું તને 100% મળશે, અને તારા નસીબનું નહીં હોય ને એ તું લાખ પ્રયત્ન કરીશ ને તો તારી પાસે નહીં રહે. ખોટી રીતે અનીતિથી કોકનું જૂટવી લીધું, એટલે કે કોકનો ધંધો જૂટવી લીધો, કોકને ક્યાંક ધંધો ચાલતો તો ત્યાંનો ધંધો બંધ થયો, કંઈક પ્રયત્ન કર્યો, ખોટી રીતે આગુ પાછું કર્યું, એ વસ્તુ લાંબી ટકતી નથી. હવે સોશિયલ મીડિયાનો જમાનો છે, ઓપન માર્કેટ છે, એટલે ઓનલી ક્વોલિટી સ્ટેન્ડ્સ. તમારા પ્રોડક્ટમાં પણ ક્વોલિટી જોઈએ, તમારા વ્યવહારમાં પણ ક્વોલિટી જોઈએ, તમારા આચરણમાં પણ ક્વોલિટી જોઈએ, તમારી પૈસાની લેણદેણમાં પણ ક્વોલિટી જોઈએ. ઓનલી એન્ડ ઓનલી ક્વોલિટી સ્ટેન્ડ્સ. નીતિમત્તા અને પ્રામાણિકતા જ ઉભા રહે છે લાંબે ગાળે, બાકી નથી ઉભા રહેતા. 2 ભાઈઓએ સાથે શરૂઆત કરી. એક ભાઈ દુનિયાના પ્રથમ 5 અબજોપતિમાં આવી ગયા અને બીજા ભાઈને જેલમાં જવાના પ્રશ્નો આવી ગયેલા. નીતિમત્તા, પ્રામાણિકતા, નૈતિકતા જો તમે ચૂકો તો તમે ગમે ત્યાં હો, ગમે તે કક્ષામાં હો, ગમે તે દરજ્જાએ હો, પણ પડતી નક્કી અને નક્કી છે જ. એટલે એથિકલ વેલ્યુઝ કોઈ દિવસ ચૂકવા નહીં, ખાનદાની કોઈ દિવસ ચૂકવી નહીં. અડધા ટુકડો રોટલો કૂતરાના મોઢામાં હોય, તમે રાત્રે 12 વાગે જોજો, રોડ બધા શાંત થઈ જાય ને એટલે આપણે બધા મૂળ રોડ ઉપરથી આગળ થઈ ગયા ને પછી બધા કૂતરાઓ રોડ ઉપર આવતા હોય છે 12 વાગે, તમે જોજો. અને અડધો ટુકડો કોકના મોઢામાં એટલે બીજો એ ભસે અથવા એની પાછળ દોડે અથવા તેનું લઈ લેવાનો પ્રયત્ન કરે.
હવે રોડ ઉપર જે રાત્રે 12 વાગે કાર્યક્રમ થાય છે, બીજે દિવસે બપોરે 12 વાગે મિલન મોલમાં પણ થાય, ખોટું કે સાચું? સમજ્યા કે ના સમજ્યા? કોકનું લઈ લેવું, કોકનું પડાવી લેવું એ મનુષ્યની ખાનદાની નથી. જીવન તેવા સિદ્ધાંતથી જીવવું એ એની મહેનત કરે છે, એ એનું નસીબ ભોગવે છે, એની રીતે સુખી છે. હું મારી મહેનત કરીશ, હું મારું પ્રારબ્ધ ભોગવીશ, હું મારી રીતે સુખી રહીશ. એ છે, હું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ. સિમ્પલ. તો કેટલા સ્વતંત્રપણે શાંતિથી જીવી શકીએ? હા, તો અડધો દિવસ આમાં જાય, પેલા શું કર્યું, પેલાને ક્યાં ધંધો ચાલે છે, પેલાનું આમ છે ને, એ તું અડધો દિવસ તારા ધંધામાં કોન્સન્ટ્રેટ કર, તો ધીમે ધીમે આગળ વધી જઈશ. એટલે કોઈના પ્રત્યે ઈર્ષ્યાભાવ રાખવાથી પણ તમે આગળ વધી શકતા નથી. હવે આપણને બધાને ઈર્ષ્યા આવે છે કે વિરાટ કોહલી બહુ સારું રમે છે, પણ હવે ઈર્ષ્યાથી આપણે ત્યાં સુધી પહોંચીએ કેમ છે? તો ગાર્મેન્ટ્સમાં નહીં પહોંચી શક, ક્રિકેટમાં નથી પહોંચી શકવાનું, તો ગાર્મેન્ટ્સમાં નહીં પહોંચી શક. ઈર્ષ્યાથી કોઈ આગળ વધતું નથી. તો એના જેટલી કળા પણ જોઈએ, એના જેટલી મહેનત પણ જોઈએ, એના જેવી શ્રદ્ધા પણ જોઈએ. એ કક્ષા એમને જીવાતું નથી, એ કક્ષા એમને પહોંચાતું પણ નથી. આપણે ગમે ત્યારે ગમે તે જમવાનું મન થઈ જાય, ખાવાનું મન થઈ જાય, ગમે તે ફરવાનું મન થઈ જાય. આ કક્ષાએ જ્યાં વિરાટ કોહલી કે એ કક્ષાની વ્યક્તિ બેઠી હોય અને એક એક વસ્તુ શું ખાવી, ક્યારે ખાવી, કેટલી ખાવી, બધી બહુ ગણતરી ઉપર ચાલતું હોય. તો એને મન થયું સમોસા બહુ સારા લાગે તો 10 ઝાપટી જવું ના થાય. એને પાછું કલાક પછી પ્રેક્ટિસમાં જવાનું હોય. કેટલું ડિસિપ્લિન લાઈફ જીવતા હોય લોકો. એમને મેં કક્ષાએ ઉભા ના રહેવાય. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા હંમેશા રાખવા. જો તમે ચૂકશો તો તમને પ્રશ્ન આવશે જ. એટલે મને ખાસ એ જ વાત કહેવામાં આવી છે, કોઈ પણ ક્ષેત્રમાં તમે નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકો. તમે બધા ક્રિકેટથી વાકેફ છો, તમને ક્રિકેટનું દ્રષ્ટાંત આપો. ગયા વર્ષે 2018ની સાલમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ અને વન ડે સિરીઝ સાઉથ આફ્રિકામાં ચાલતી હતી. એમાં પ્રશ્ન એવો થયો કે ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ ખિસ્સામાંથી એક નાનું પતરું કાઢીને બોલ ઉપર ઘસ્યું. બોલ ટેમ્પરિંગનો મોટો કેસ બનેલો, જે વિડીયો કેમેરામાં પકડી ગયો. અને એમાં કેસ પછી આગળ ચાલ્યો એટલે 3 જણાને ઉપર 1 વર્ષનો બેન આવી ગયો. એક તો સ્ટીવ સ્મિથ, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન, જે બહુ જ સારા બેટ્સમેન છે. બીજા હતા ડેવિડ વોર્નર, જે ઓપનિંગ બેટ્સમેન હતા, એમની ઉપર પણ 1 વર્ષનો બેન આવી ગયો. અને ત્રીજા જણે એકચ્યુઅલ પતરી ઘસેલી ને, બેનક્રોફ્ટ, એ થોડો નવો તો રમતો ભરાઈ ગયો. તે આવી ગયો અંદર. એટલે ત્રણેય ઉપર 1 વર્ષનો બેન આવી ગયો. આર્થિક તો ઠીક છે, 1 વર્ષની નુકસાની આ લોકોને કઈ બહુ નડે નહીં, કારણ કે એની કમાણી એવી હોય. પણ આબરૂ, ઇજ્જત અને પ્રતિષ્ઠા, એ જે અબજો રૂપિયાની ગઈ, એ પાછી આવે. આજથી 20 વર્ષ પછી, કદાચ એ વધારે સમય બોલ્યો, પણ કદાચથી 5-7 વર્ષ પછી સ્ટીવ સ્મિથ કે ડેવિડ વોર્નર 25, 40 કે 50 સદીઓ મારશે ને, તોય ખૂણે ખાંચરે એના વિશે સારું લખાતું હશે ને, એક લીટી તો લખાશે જ કે મૂળ તો આની ઉપર 1 વર્ષ બેન આવી ગયેલો 10 વર્ષ પહેલા, એ તો લખાશે જ. એ કાયમનું કાળું ટીલું રહી ગયું. એટલે બીજી વાત આ શીખજો, નીતિમત્તા અને પ્રામાણિકતામાં પ્રશ્ન આવે તો કાયમનું એક નાનું એવું કાળું ટીલું આખી દુનિયા જોઈ શકશે. આખી દુનિયા જોઈ શકશે. અને પછી તમે સુપ્રીમ કોર્ટમાંથી પણ તમે ગમે તેમ કરી નિર્દોષ છૂટી જાઓ તો પણ બીસીસીઆઈ તમને માફ કરવા તૈયાર ન પણ થાય. ભારતના એક પેસ બોલરને પ્રશ્ન છે અત્યારે, ખોટું ના નીતિમત્તા કરો એટલે પ્રશ્ન આવે જ. એમણે એવું કર્યું કે પેલી T20 રમાય ને 20 ઓવરની, એટલે એમને સ્પોટ ફિક્સિંગ કર્યું. પેસ બોલર હોય એટલે કેપ્ટન એની પાસે 2 ઓવર શરૂઆતમાં નંખાવે, પહેલી, ત્રીજી અથવા બીજી ને ચોથી, અને પછી છેલ્લી 18મી, 20મી છેલ્લી 2 ઓવર પછી નંખાવે. જેવી રમતની સિચ્યુએશન, પણ એને 1-2 ઓવર માટે પાછળ બાકી રાખે. તો આ ભાઈ એવું નક્કી કરેલું કે બીજી સ્પેલમાં આવું ને ત્યારે હું મારો ખિસ્સામાંથી રૂમાલ અડધો બહાર રાખું ને, એટલે તમારે બુકીઓ સમજી જવાનું કે આ ઓવરમાં 20 રન આપીશ. ફાસ્ટ બોલર્સ હોય તો બાઉન્ડ્રી લાઈન ઉપર ફિલ્ડિંગ કરતા હોય, એટલે કેપ્ટનને બોલાવે 18મી કે 19મી ઓવરમાં બોલ નાખવા માટે, એટલે તરત રૂમાલ બહાર કાઢી અને મોઢું લૂછે, એટલે આપણે જરા ફ્રેશ થાય.
અને અંદર હેન્કરચીફ નાખતી વખતે અડધો બહાર રાખે, એટલે બુકીઓને સિગ્નલ મળે કે આ ઓવરમાં 20 રન આપશે. એટલે બુકીઓ મોબાઈલ ફોન ને સેટેલાઇટ ફોન લઈને પેવેલિયનમાં બેઠો હોય, ટીવી ઉપર લાઈવ જોતા હોય. શરતો લાગી ગઈ હોય કે આપણા બે વચ્ચે આ મેચ માટે કોઈ પણ એક જગ્યાએ આપણે શરત મારશું, પણ કરોડની શરત, એ બધું પ્લેટફોર્મ ગોઠવાઈ ગયું હોય. એટલે આ વ્યક્તિ ફોન કરે બુકી કે બોલ આ ઓવરમાં બેટ્સમેન 20 રન કરશે, આપણે કરોડની શરત આ મેચ માટે મારવી કોઈ પણ કક્ષાએ ચાલુ મેચે, એવું આપણે નક્કી થયેલું. તો હું આ એક ઓફર મૂકું છું. પેલો કે 20 રન એમ, ચલો લાગી ગઈ શરત. કઈ પેલો અડધો હેન્કરચીફ બહાર રાખ્યો એટલે સિગ્નલ તો ગયું જ છે કે 20 રન આપીશ જ. એટલે પછી કવર બાઉન્ડ્રી ખસેડ, આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ નાખે, ઓવરપીચ ડિલિવરી નાખે, ડીપ ફાઇન લેગ ખસેડી લે, શોર્ટ પીચ ડિલિવરી નાખે. 5મો બોલ પૂરો થઈને 20 રન જો બેટ્સમેને સ્કોર ના કર્યા હોય ને તો 6થો બોલ નો બોલ જાય. 6થા બોલમાં બેટ્સમેન ચોકો ના મારે ને તો 7મો બોલ વાઇડ પડે, કારણ કે બેટ્સમેને ગમે તેમ 20 તો પૂરા કરાવવાના. અને એક બોલ માટે આ બોલરને 15 લાખ રૂપિયા મળતા. એટલે 6 બોલની એક ઓવર, 2.5 મિનિટની મહેનત અને 15 છક 90 લાખ રૂપિયા. શું તમે ગાર્મેન્ટમાં ધંધો કરી લેવાના? અને પાછું એ પણ હતું કે ભાઈ જો હું ટ્રાય કરીશ કે એને 5 બોલમાં 20 પૂરા કરાવી દઉં, પણ કદાચ ના પત્યો ને મારે એક બોલ એક્સ્ટ્રા નાખવા પડે તો કે એના 15 લાખ નક્કી. હવે આવા પૈસા કોને શરૂઆતમાં ના ગમે? અને પછી એમના મિત્ર સાથે અહીંયા મલાડમાં ઇન ઓર્બિટમાં મોલમાં ખરીદી કરવા જાય તો એક ખરીદીનું બિલ 50 લાખ, 60 લાખ, 90 લાખ. કારણ કે પૈસાનો તો ધોધ વરસતો હતો. કોકને ડાઉટ ગયો કે જે બાજુથી ફિલ્ડિંગ ખસે છે એ બાજુ કેમ ચોકા વાગે? કોક તો બુદ્ધિશાળી બેઠા હોય ને. પછી દિલ્હી પોલીસને આ વાતની માહિતી મળી. દિલ્હી પોલીસે એમના ફોન કોલ રેકોર્ડિંગ ચાલુ કર્યા અને ખબર પડી આ તો સ્પોટ ફિક્સિંગ છે. ચાલુ આઈપીએલ એમને ઉપાડી લીધા અને ત્યાં તિહારમાં રાખ્યા અને કસ્ટડીમાં રાખ્યા અને પૂછપરછ કરીને બીસીસીઆઈએ 5 વર્ષ તો બેન મૂકી દીધો કે હવે તમારે જિંદગીમાં કોઈ દિવસ અહીંયા મિલન મોલમાં આવીને ગાર્મેન્ટ ધંધો કરવાનો નહીં. ખબર પડી? એ ભાઈને એવું કહેવામાં આવ્યું કે તમારે ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર જઈને ક્યારેય બોલ પકડવાનો નહીં, તમે શાંતિથી ઘરે બેસો. બેસાડી દીધા. એટલે નીતિ નિયમ અને સિદ્ધાંત સાથે ચેડા કરીને કોઈ દિવસ કોઈ વ્યક્તિ સફળ થઈ નથી, થશે નહીં. કદાચ 1-2 સોદા ખોટી રીતે તમારા હાથમાં આવી પણ ગયા, થોડો માલ મળી પણ ગયો, પણ એ ખરાબ રીતે પાછો આજે નહીં તો વર્ષે કે 2 વર્ષે કે 5 વર્ષે પાછો જતો રહેશે જ. એ સિદ્ધાંત છે. ખોટું લાંબુ ટકતું નથી, લાંબુ જે ટકે હંમેશા સાચું જ હોય. ખોટું કરીને કોઈ મોટું થયું નથી, કોઈ થશે નહીં, અને કદાચ કોઈ થોડું ઘણું થઈ ગયું તો એનાથી ડબલ નીચો આવીને પછડાશે. એટલે નીતિમત્તા હંમેશા ચોખ્ખી રાખજો ને. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. તમે રાત્રે તમારા બેડરૂમમાં સુવા જાઓ ને પોચામાં પોચું ઓસીકું કહ્યું કે જેમાં તમને સરસ ઊંઘ આવે, એ તમારું કોન્સાયન્સ ક્લિયર હોય, તમારું હૃદય ચોખ્ખું હોય કે મેં કોઈનું ખોટું કર્યું નથી, મેં કોઈને દગો નથી દીધો, મેં ક્યાંય અનીતિમત્તા રાખી નથી, તો એના જેવો આનંદ જ પૃથ્વી પર નથી. નીતિમત્તા રાખીને તમે સામાન્ય રોટલો ખાતા હશો ને તોય તમને આનંદ આવશે. નીતિમત્તા છોડીને તમે સારામાં સારો પીઝા ખાતા હશો ને તોય તમારો આનંદ નહીં રહે. અને છેલ્લે તો આપણે આપણી જાતને છેતરીએ છીએ. કોક તો પછી છેતરાય છે, પણ તે તારી ખાનદાની છેતરી ને, તે તારા મા બાપનું લોહી લજવ્યું ને, તે તારા કુળની આબરૂ ખોઈ ને, તે તારા પત્ની કે તારા બાળકોને ભવિષ્યમાં કોઈક મોઢે કંઈક કહી જાય એવી પરિસ્થિતિ તે ઊભી કરીને